નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 23 એપ્રિલ 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે એક સામટો મોટો કડાકો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ઘરાકી એકદમ ઠંડી છે અને સામે લેવાલી પણ મર્યાદિત છે અને જીરાની આગળ દરેક સેન્ટરમાં ઘટી છે, પરંતુ બજારમાં બહુ તેજી થયા બાદ વેપારો અટકી પડતા હવે ધીમી ગતિએ ઘટાડો ચાલુ થયો છે અને જીરાના વાયદામાં આજે 750ની એક જ દિવસમાં મંદી આવી છે અને હજી આગામી 2 દિવસમાં બજારને ઘટાડાની સાલ જોવા મળી શકે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। અને ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે ઊંઝામાં રોજની 15થી 20,000 બોરીની આવક થાય છે, જેમાંથી 30% આવક જ ખેડૂતોની છે અને એ સિવાય આવક બીજા માર્કેટમાં છે અને અત્યારે દરેક માર્કેટમાં ભાવ સરખા જેવા છે અને બદલાઈને ઘટી ગયા હોવાથી ઊંઝામાં આવકની અસર પડી છે અને જો ઊંઝામાં બજારમાં સુધારો આવશે તો જીરાની આવકમાં વધારો થાય તેવી ધારણા છે, એ સિવાય ખાસ કોઈ વધારો થાય તો નથી। તો મિત્રો આજના વાયદા બજારમાં 750 રૂપિયા ઘરનો ઘટાડો થતાં 23,280ની સપાટી પર બંધ થયો છે। તો મિત્રો કાલે જીરાના ભાવમાં મોટો ઘટાડો થાય એવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 3,500થી 4,500 રૂપિયા, કાલાવાડ 2,000થી 4,575 રૂપિયા, જામનગર 2,600થી 4,555 રૂપિયા, મહુવા 4,310થી 4,699 રૂપિયા, સાવરકુંડલા 4,200થી 4,730 રૂપિયા, રાજકોટ 3,751થી 4,500 રૂપિયા, ગોંડલ 3,000થી 4,611 રૂપિયા, જેતપુર 3,850થી 4,450 રૂપિયા, બોટાદ 4,000થી 4,600 રૂપિયા, વાંકાનેર 4,000થી 4,550 રૂપિયા,